लक्ष्मण बापुने शंभुराम बापुने कांदास बापुने आप अपने गुरु महाराज के सर्वो संतन के सनातन धर्म के बोलो बापा जय जय सीताराम। परम कृपाळु परमात्मा देवोना देव महादेवनी असीम कृपाथी ए आदिकाळथी અત્યાર સુધીની ગુરુ પરંપરા ચાલી આવે છે એમના સાનિધ્યમાં સત્સંગનો દ્વિતીય દિવસ બીજો દિવસ ભાગવત કથાનો તૃતીય દિવસ 2 મિનિટ પરમાત્માનો હરિસત્નક નામ કીર્તન કરીએ આપણે। राम सीता तमारी मने लेर लागी राम सीता हे राम सीता तमारी मने लेर लागी हे राम तारा भजन में मारू मन राजी राम तारा भजन मारो मन राजी राम सीता तमारी मने लेर लागी जय श्री राम। हे राम कजिया कंकास मारे जोईता नथी हे राम कथा कीर्तन में मारू मन राजी राम कथा कीर्तन में मारू मन राजी राम सीता तमारी मने लेर लागी हे राम गाड़ी बंगला रे मारे जोईता नथी हे राम गाड़ी बंगला मारे जोता नथी हे राम नानी एवी झूपड़ी मां मन राजी नाम नानी रे झूपड़ी मां सीता तमारी मने लेर लागी हे राम मेवा मिठाई मारे जोता नथी हे राम मेवा मिठाई मारे जोता नथी टुकड़ा मारो मन राजी राम टाढ़ा टुकड़ा मारो मन राजी राम सीता तमारी मने लेर लागी राम सीता तमारी मने लेर लागी राम सीता तमारी मने लेर लागी राम सीता तमारी मने लेर लागी।
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી જે સુંદર મજાના સાનિધ્ય વાતાવરણની અંદર દિવ્ય ભક્તિ રૂપે, જ્ઞાન રૂપે, સત્સંગ રૂપે, ભજન રૂપે, ભોજન રૂપે અને ભક્તિ રૂપે જ્યાં પ્રવાહ અવિરત ગંગાનો વહેરે છે એ દિવ્ય સાનિધ્યની અંદર સૌપ્રથમ દેવોના દેવ મહાદેવ ધારીશ્વર મહાદેવને યાદ કરતા એમના ચરણમાં વંદન કરીએ. આજ ભૂમિ ઉપર બટુક સ્વરૂપે બિરાજમાન એવા જાળવાળા માનજી દાદા મારુતિ નંદનને યાદ કરીએ, વંદન કરીએ. અહીંથી રઘુવંશ શિરોમણી અયોધ્યાના રાજા એવા રામચંદ્રજી ભગવાન સાથે રામ દરબારને અહીંથી વંદન કરતા જેમના જ યુગો યુગથી એમ કહેવાય કે મારાને તમારા ઉદ્ધાર કરવા માટે આ ભૂમિ ઉપર અવતરણ લે છે, અવતાર લે છે એવા રામચંદ્રજી ભગવાન પછી અયોધ્યાના રાજા અને દ્વારિકાધીશ એવા રાધા રણછોડ દેવ કૃષ્ણ ભગવાનના ચરણમાં વંદન કરતા એ જ આ કલયુગની અંદર અવિરત આ ભક્તનું ધ્યાન રાખનારા એવા સમરથ 12 બીજના ધણી સિદ્ધ અલખ ધણી રણુજાના રાય પીર રામદેવજી મહારાજના ચરણમાં વંદન કરીએ. અહીં આજ ભૂમિ ઉપર એમ કહેવાય કે ચર રૂપે તો છે જ, પણ અહીં અચરમાં પણ દેવ બિરાજમાન છે. એવા આ જે પણ આશ્રમની એમ કહેવાય કે જ્યાં દિવાલ છે અને દિવાલની અંદર રક્ષણ કરનારા દેવ એટલે સરમાળિયા દાદાના ચરણમાં વંદન કરીએ. શીતળાઈ માતાજીના ચરણમાં વંદન કરતા આ ચેતન ગુરુ પરંપરા છે. એ ચેતન ગુરુ પરંપરા મહાદેવથી લઈને ગુરુ દત્તાત્રેય ભગવાનથી લઈને ગુરુ ગોરક્ષનાથજીથી લઈને ગુરુ ગેબીનાથજીથી લઈને ગુરુ બુદ્ધગીરી સ્વામીથી લઈને ગુરુ સુખરામ બાપુથી લઈને આ પરંપરા જે ચેતન જાગૃત કરનારા એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ સંત મહાપુરુષ લક્ષ્મણ બાપુના ચરણમાં વંદન કરીએ. ચેતન સમાધિમાં બિરાજમાન સંત મહાપુરુષ સદગુરુદેવ શંભુરામ બાપુના ચરણમાં વંદન કરતા સંત મહાપુરુષ સદગુરુદેવ મને જે દિવ્ય શાસ્ત્ર અને ધર્મના માર્ગે કેવી રીતે ચાલાય, સર્વનો હિત કેવી રીતે કરવું, કોઈનો અહિત ન કરવું એ શીખવનારા જ્ઞાન દેનારા એવા મારા સમર્થ સદગુરુદેવ કાનદાસ બાપુના ચરણમાં વંદન કરીએ. હાલ જેમ શિક્ષક એક વિદ્યાર્થીને જે જ્ઞાન અપાવે, ઘડતર કરાવે, એવું મારું ડગલે ને પગલે ઘડતર કરાવનારા એવા ગાદી ઉપર બિરાજમાન મારા સદગુરુદેવ, મારા માતા પિતા, એમના ચરણમાં વંદન કરીએ. આપ સર્વના બ્રહ્મ સ્વરૂપે બિરાજમાન હૃદયની અંદર પરમપિતા પરમાત્માને અહીંથી વંદન કરું છું. કાલે ભગવત કૃપાથી, પરમાત્માની કૃપાથી સુંદર મજાના ધામ
ધારની અંદર તપસ્યા જેમની છે એ ભૂમિ, અને એ દિવ્ય ભૂમિની અંદર સુંદર મજાના ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. આજનો તૃતીય દિવસ સુંદર મજાના જેમણે 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર બધાની અંદર પારંગત થનારા એવા પ્રવક્તા એવા શાસ્ત્રી શ્રી ભરત દાદા ધારીવાળા ખૂબ જ સુંદર મજાના આપણે જ્ઞાનમય શૈલીની અંદર ભાગવતનું રસાસ્પાન કરાવે છે. એ શાસ્ત્રીજીના ચરણમાં પણ વંદન કરીએ. જ્યાં કલિયુગની અંદર સંત છે, જ્યાં કલિયુગની અંદર સંત છે ત્યાં ભક્તિ છે, અને ભક્તિ છે તે જ્ઞાન છે, અને જ્ઞાન છે ત્યાં વૈરાગ્ય છે. આપણે વિષયની અંદર જઈએ રામચરિતમાનસમાં જે 9 પ્રકારની ભક્તિ બતાવી છે. શબરીબાઈને રામચંદ્ર ભગવાન 9 પ્રકારની ભક્તિ બતાવી. એમાંની કાલે શાંતિથી એક ચિત્તે એક મને 5 પ્રકારની ભક્તિનું આપણે શ્રવણ કર્યું, કીર્તન કર્યું, હરિસ્મરણ કર્યું. આજે આગળની 4 પ્રકારની ભક્તિ છે, એ કઈ બતાવે છે એ આપણે જોવાની છે. જ્યારે મતંગ ઋષિના વચનો, ગુરુના વચનો જે હતા એ આજે સબરીબાઈને આંગણે સિદ્ધ થયા છે, સાર્થક થયા છે. 5મી ભક્તિ આપણે જોઈ હતી કે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને પછી મને તમને મંત્ર આપે, એ મંત્ર દીક્ષા આપે, ઉપદેશ આપે, જ્ઞાન આપે, અને એના દ્વારા પછી એની ઉપર દ્રઢ વિશ્વાસ બેસે, અને એ દ્રઢ વિશ્વાસ બેસે પછી આ માનવ, આ દેહ છે એ ભજનમાં તાર લગાડે. જેને જેને ભજનમાં તાર લગ્યો છે, ભજનને ભજ્યા છે, એ આ 1 લોક નહીં, 2 લોક નહીં, પણ 14 લોકની અંદર એની પ્રસિદ્ધિ પથરાઈ જાય છે. જેને ભજનને પકડ્યું છે, ભજયતી ઇતિ ભજન. ભજનના 3 પ્રકાર છે, ભક્તિના પણ 3 પ્રકાર છે. નારદ ભક્તિ સૂત્રની અંદર બતાવે છે ભાગો ભક્તિ, ભજન ભક્તિ અને ભંજન ભક્તિ. આવી રીતે દાદા 3 પ્રકારની નારદ ભક્તિ સૂત્રની અંદર બતાવેલી. કોઈ ના પોતાના સ્વાર્થ માટે કરવામાં આવે, પોતાના હિત માટે કરવામાં આવે, એને પહેલી ભક્તિ કીધી છે ભાગો ભક્તિ. બીજી ભંજન ભક્તિ, જે સીમિત હોય એને ભંજન ભક્તિ, ને ત્રીજી કીધી ભજન ભક્તિ. મહાપુરુષ સંતોએ જે ભક્તિ કરી છે, પોતે તો તરી ગયા છે, પણ મને તમને તારી ગયા છે. મને તમને તારવા માટે, મારા ને તમારા ઉદ્ધાર માટે આ મહાપુરુષોએ સંતોએ જે ભક્તિ કરી છે. અને ભજન એટલે ગાવું નહીં, પણ ભજનને સમજવું એ ભજન છે. હાલતા ચાલતા સૂતા બેતા કોઈ પણ સ્થિતિમાં આવે, આપણે 24 કલાકના કેટલા શ્વાસા છે આપણા? 21,600 શ્વાસા છે. અત્યાર સુધી આપણે ગણતરી કરીએ તો દાદા પાર ન આવે.
એકવાર ઘરે આપ શાંતિથી બેઠા હોય ત્યારે ગણતરી કરજો કે આપણા કેટલા શ્વાસા રોજના ખાલી જાય છે. આપણે કઈ કરીએ છીએ કે નથી કરતા? વિચારજો. 24 કલાકના 21,600 શ્વાસા છે. તો આપણે ગણતરી કરીએ 30 દિવસના પછી જેટલું આપણે જીવવાના હોય. મને તમને ખબર નથી મારું ને તમારું મૃત્યુ ક્યારે છે ને જન્મ ક્યારે છે. પુનઃરૂપી જનનમ પુનઃરૂપી મરણમ. પાછું જન્મ થાય, પાછું મૃત્યુ થાય, મૃત્યુ થાય, પાછો જન્મ થાય. મને તમને કોઈને ખબર નથી. પણ આ દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહ મળ્યો છે. અમારા સમર્થ સદગુરુદેવ મારા અને તમારા કાનદાસ બાપુ બાપારામ વારંવાર કહેતા, કાલે જ કથાની અંદર આવ્યો હતો, અસ્વસ્થતામાંની કઈ દશા થઈ. સાચા સદગુરુ મળ્યા પછી, સાચા સંત મળ્યા પછી જો એ છટકી જાય ને તો અસ્વસ્થતામાંની જેમ ભટકે. આવું વારંવાર કહેતા. જો મને તમને એ અમૂલક પારસમણી આપ્યો છે. ખાલી મારે તમારે એનો સ્પર્શ કરવાનો છે. એ મંત્રનો સ્પર્શ કરવાનો છે. એ સદગુરુનો સ્પર્શ કરવાનો છે. મને તમને આ લોઢું રૂપી શરીર છે ને એકવાર એમને સુવર્ણ બનાવી દેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ સંશય નથી. પણ જેવો જેવો એ સૂતરનો તાતણો બનેલું કાપડ છે, એ પડદો આડો આવી જાય, માયાનો પડદો રૂપે આડો આવી જાય. જેવો સ્પર્શ કરવા થાય ત્યાં પડદો બંધ થઈ જાય. જેવો સ્પર્શ કરવા જાય ત્યાં પડદો બંધ થઈ જાય. એ પડદાને હટાડવા માટે, માયા રૂપે મોહને હટાડવા માટે સદગુરુએ આપેલા મંત્રની ઉપર વિશ્વાસ, એ 5મી ભક્તિ કાલે બતાવી હતી. એને આપણે દ્રઢ કરીએ, એને વારંવાર સ્મરણ કરીએ. જેટલી કલાક મળે એટલી કલાક આપણે ભજન કરીએ તો એ ધીમે ધીમે એ સુવર્ણ અને પારસમણીનો સ્પર્શ થવા લાગે. આ કંચન કાયા છે એ કાયાને માયાની જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી હું ને તમે એમને લોઢાને આપણે સોનું નહીં બનાવી શકે. મહાપુરુષો સંતો વાણીની અંદર કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે અને સમજણ વિના મારી સમજણ જાય. એ ધીરે પીરજી ભજન વિના રે મારી ભૂખ નહીં ભાગે. સમરણ વિના મારી તલપ જાય રામા, સમરણ વિના મારી તલપ જાય. સદાય રાખો બાપા ચરણોની માય રામા, સદાય રાખો તમે ચરણોની માય રામા, સદાય રાખો ચરણોની. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમજણ વિનાની તલપણ જાય રામા. આ પલ પલ ક્યારે વહી જાય છે મને ને તમને ખબર નથી. સમજણ નથી જ્યાં સુધી મારી ને તમારી અંદર. સમજણ આવે ત્યાં સમય વયો જાય. સમય જતો વાર નથી લાગતો. ગુરુ મહારાજ મને તમને એ શીખવાડે, સંત મને તમને એ શીખવાડે કે આજે કરેલું કાલે પાછળ નથી થવાનું. કાલ કરેલું પરમ દિવસ પાછું નથી થવાનું.
મહાપુરુષો સંતો કાળને આગળ રાખે અને આપણે કાળને પાછળ રાખીએ. ત્યારે સંત અને મનુષ્યમાં એટલો તફાવત છે. એ છઠ્ઠી પ્રકારની ભક્તિ કીધી છે. કઈ ભક્તિ કીધી? ઇન્દ્રિયોનો નિગ્રહ. ભજન મળ્યા પછી, મંત્ર મળ્યા પછી, એ નિરંતર સંતનું સાનિધ્ય મળ્યા પછી જો આપણે ઇન્દ્રિયોને નિગ્રહમાં ન રાખીએ ત્યાં સુધી એ ભજન પરિપૂર્ણ ન થાય. ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. અને એ ઇન્દ્રિયોને વશમાં કઈ કીધી? તો શાસ્ત્રની અંદર એ રામચંદ્રજી ભગવાન આ છઠ્ઠી ભક્તિ જે સબરીબાઈને કહી રહ્યા છે કે જેણે જેણે ઇન્દ્રિયોને વશમાં રાખ્યા છે ને એને મને પામી લીધા છે, મેળવી લીધા છે. હે સબરીબાઈ, આપે એ જે છઠ્ઠી ભક્તિ છે એને પણ આપે સાર્થક કરી છે. આપે ઇન્દ્રિયોને વશમાં રાખી છે, નિગ્રહમાં રાખી છે. ત્યારે 9 પ્રકારની ભક્તિ છે. જો એમાંથી એક પ્રકારની ભક્તિ પણ મારીને તમારી અંદર ઉતરી જાય ને તો પરમાત્મા અનંત કૃપા કરી નાખે. 1 વાર નહીં, 2 વાર નહીં, પણ અનંત વાર કૃપા કરી દે. તો આ તો 9 પ્રકારની ભક્તિ સબરીબાઈમાં ઉતરી હતી. વિચાર કરવા જેવી વાત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. 5 જ્ઞાનેન્દ્રિય કઈ કીધી છે? કે જે પહેલી કીધી આંખ દ્વારા, દ્રષ્ટિ દ્વારા જે જોવામાં આવે એ પહેલી ઇન્દ્રિય કીધી છે. કેવી દ્રષ્ટિએ જોવું, કેવી રીતે જોવું, કેમ જોવું અને કેવા ભાવથી જોવું ને એ આંખ શીખવાડે છે. જેને જેને પરમાત્મા અહોભાગ્ય છે કે જેને જેને આંખ આપી છે એ પણ સુખી છે અને આંખ નથી આપીને એ પણ સુખી છે. 2 પ્રકારના ભાવ છે. કેવી આપણી દ્રષ્ટિ હોય, જ્યાં સુધી આવા સત્સંગનો સંગ ન કરીએ, આવું કંઈક સાંભળીએ નહીં, ત્યાં સુધી મારીને તમારી દ્રષ્ટિ છે એ સુધરશે નહીં. આ દ્રષ્ટિને સુધારવા માટે કયા ભાવથી, કેવી રીતે, કેમ જોવું? અહીં એવું ન હોય કે આશ્રમની અંદર આવ્યા છે તો બધાની દ્રષ્ટિ સારી હોય, પણ નહીં, સારી નથી. નરસિંહ છે એને સુધારવા માટે આપણે કોઈનો આશરો લેવો જોઈએ. કોઈ કેમ કહે કે બાપુ આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, એની દ્રષ્ટિ એવી છે એટલે એ એવું જોતો હશે. હા, કોઈની ભૂલ હોય તો આપણે કેવું યોગ્ય છે. આ ભક્ત નકરો આવી રીતે જ કર્યા કરે છે, આમ જ કર્યા કરે છે. તું શું કરે છે એ પહેલા તારે જોવાનું. તારી દ્રષ્ટિ એવી છે ને ત્યારે તને આ વિકારો દેખાય છે, સદ વિચારો નથી દેખાતા. તારી અંદર, આંખની અંદર, દ્રષ્ટિમાં એટલા વિકારો ભરેલા છે એટલે તને આખું સર્વ જગત, આપણને કમળો થઈ જાય તો કેવું દેખાય? હે, જેને જોવો એને પીળું દેખાય ને એમ મારે ને તમારે આંખની અંદર અશ્રુ હોય, પાણી ભરેલું હોય ને આપણે જોઈએ તો ઝાખું ઝાખું દેખાય. એ ઝાખાસને મટાડવા માટે દ્રષ્ટિ સુધારવાની છે. એ પહેલી ઇન્દ્રિયોનો દ્રષ્ટિ નિગ્રહ, એનો નિગ્રહ હોવો જોઈએ. બીજું કીધું કે કાન. કાન 2 પ્રકારનું, કર્ણ 2 પ્રકારનું કામ કરે. અહીં તમે સુંદર મજાનો સત્સંગ સાંભળી રહ્યા છો.
તો કેવી કાનને મજા આવે છે, આ કરોણાને કેવી મજા આવે છે? મજા આવે છે કે નહીં? અહીંથી બહાર જાઓ તો બીજું પણ સાંભળવા મળે. તો કેવું શ્રવણ કરવું, કેવું મનન કરવું અને કેવું ચિંતન કરવું એ મારીને તમારી અંદર હોવું જોઈએ. શ્રવણ સારું હોવું જોઈએ. ભાગવતની અંદર પહેલું જ કીધું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. શ્રવણ, જો તમે ધ્યાનથી એક ચિત્તે એક આસને બેસીને આ ભાગવતનું જો તમે શ્રવણ કરો ને 7 દિવસ, તો રાજા પરીક્ષિતને જે મોક્ષ મળ્યો ને એમાં કોઈ શંકાના સ્થાન નથી. તમને બધાને મોક્ષ મળી જ જાય, એમાં કોઈ શંકાના સ્થાન. પણ પરીક્ષિત રાજા જેવું શ્રવણ શક્તિ હોવી જોઈએ મારી નથી. બીજી ઇન્દ્રિયોમાં કીધી છે કે શ્રવણ શક્તિ. હવે ત્રીજી કીધી નાક, ગંધ. સુગંધ. કેવી સુગંધ લેવી અને કેવી દુર્ગંધ લેવી એ નાક નક્કી કરે છે. માટે 3 પ્રકારની એ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયમાં ત્રીજી જ્ઞાનેન્દ્રિય છે નાક. ગંધ નાક દ્વારા લેવામાં આવે છે. 4 પ્રકારનો છે જીભ. જેવો સ્વાદ લઈએ ને એવું મળે. સાહિત્યની અંદર 9 પ્રકારના સ્વાદ છે. 10 પ્રકારના સ્વાદ છે. તમે જેવા લ્યો, તમે ખાટો ખાઓ તો ત્યાં ગળો ન લાગે, તીખો ખાઓ તો ત્યાં ખાટો ન લાગે. આ લૌકિક છે. પણ સાહિત્યની અંદર કે જેવું તમે વિચારો એવું. અત્યારે તમે જીભની અંદર એવો ભાવ કરો કે મને ખારો જીભ લાગે તો એવો સ્વાદ આવશે. એને વશ કરવાનો છે એવું કહે છે મહાપુરુષો સંતો. આ બધાને જો વશ કરી દઈએ કે 5 જ્ઞાનેન્દ્રિયને હું ને તમે જો વશ કરી લઈએ ને તો જે પ્રાપ્ત કરવું હોય ને એ થઈ જાય. હવે 5મું કીધું જ્ઞાનેન્દ્રિયમાં, 5મું કીધું ત્વચા, સ્પર્શ. જેવો સ્પર્શ કરીએ એવો અનુભૂતિ થાય. અને એ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયોને જેને જેને વશ કરી લીધી છે, 5 જ્ઞાનેન્દ્રિયોને જેને પોતાની એમ કહેવાય કે મુઠ્ઠીમાં બાંધી લીધી છે, એ સર્વ જગતને જીતી લે. આ શબરીબાએ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એક મનને પોતાની વશ કરી લીધું તો ત્યારે એના આંગણે આજે રામ પધાર્યા છે. આ દ્રષ્ટિ દ્વારા તો રામ પધાર્યા છે, પણ એના હૃદયની અંદર પણ રામ બિરાજમાન થયા હતા. ત્યારે રામ એના આંગણે પધાર્યા હતા. પેલા તો કોઈ ને આપણે હૃદયની અંદર સ્થાન આપવું પડે, ત્યારે એ મને તમને પ્રત્યક્ષ દેખાય. પણ કેવું છે દાદા, સરળતાથી મળે ને, સહજતાથી મળે ને એની કદર ના હોય. આગળ કહે છે 6ઠી પ્રકારની ભક્તિ છે, એમાં કહે 7મી પ્રકારની ભક્તિ છે, એમાં કહે છે પણ 5 કર્મેન્દ્રિય છે એ આપણે જોઈએ. હાથ, પગ, વાણી, ગુદા અને જનેન્દ્રિય. 5 ને વશ કરવા જોઈએ. હાથનો ઉપયોગ સારી રીતે થાય અને નરસી રીતે થાય. કરીએ છીએ ને આપણે, પણ કેવી રીતે હાથનો ઉપયોગ કરવો, કેવી રીતે પગનો ઉપયોગ કરવો. અહીંથી સાવરકુંડલા રાત્રે 11 વાગે 12 વાગે
વણેલા ગાંઠિયા કે ભજીયા ખાવા જોવા છે દાદા, તો ગાયગા પથારીમાંથી ઊભા થાય, ગાડી હાલો તૈયાર કરો, આપણે જઈએ. હે જઈએ, ગાયગા જઈએ. પણ ઘરેથી અહીંયા સુધી આવવું છે, ગામમાંથી અહીં સુધી આવવું છે, તો એમાં ઠાક લાગશે કે બપોર પછી તો ગયા હતા આપણે, ભાગવત કથાનું તો શ્રવણ કર્યું, બસ એટલું સીમિત છે આપણા માટે. હવે વધારે શ્રવણ શક્તિ છે નહીં, બસ હવે થાકી ગયા, પગ ક્યાં હાલે છે. હે આજે જ કીધું તું કે પોતાના દીકરાના લગ્ન હોય તો એમાં ઠાક ન લાગે, પણ ઠાકોરજીના વિવાહ હોય, ભગવત કાર્ય થતું હોય, એમાં ઠાક લાગે કે ના બહુ પગ દુખે ભાઈ, બેસાતું નથી, ઊભું થવાતું નથી. એમાં રાસ કેમ ઠાકોરજીનો રમવો. હે જોવું તમારે ગરબા, પોતાના દીકરા કે દીકરીના ગરબા હોય ત્યારે જોવું, જેના પગ નો ચાલતા હોય ને ઈ ગરબા રમતા હોય, જાનમાં ઈ પણ ડિસ્કો કરતા હોય. તો કેવી રીતે, કેમ, ક્યાં, કેવી રીતે ઉપયોગ કરવો એ મારે ને તમારે, મને ને તમને આ સત્સંગ દ્વારા શીખવાડે છે. હાથનો કેવી રીતે ઉપયોગ કરવો, પગને કેવી રીતે, અને વાણી કહે છે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પ્રણાવી મુવા કહે વાણી. જે મને ને તમને વાણી કેવી, બે પ્રકારની, શાસ્ત્રમાં તો અનેક પ્રકારની વાણીનો ઉપયોગ કીધો છે, પણ મુખ્ય કટુ વાણી બોલીએ. અમારે સદગુરુદેવ જેમના સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ, બધા તમે જાણો છો કે બે અક્ષર છે આવો અને આવ, એમાં ફેર શું પડે. બાપારામ વારંવાર કહેતા, લક્ષ્મણ બાપુ, કે કોઈ આશ્રમની અંદર આવ્યું હોય અને તમે એમ કહો આવો ભાઈ આવો બેસો, તમને કેવું સારું લાગે. નાનો હોય કે મોટો હોય, આપણાથી નાનો હોય કે આપણાથી મોટો હોય, પણ એને વિવેકથી કીધું હોય કે આવો ભાઈ આવો. મને તમને આ શીખવાડે છે સદગુરુદેવ એમની વાણી દ્વારા. આપણે કોઈને ખોટું લાગે તો એમ કે આવ, તો આવ આવ, હે તો બીજી વાર એને આવવાનું મન ન થાય આપણા આંગણે. પણ આપણે એમને વિવેક દ્વારા, પ્રેમ દ્વારા આપણે આદર સત્કાર કરીએ, વાણી દ્વારા, તો બીજી વાર એમના આંગણે જવાનું મન થાય. આપણા ઘરે કોઈ આવ્યું હોય અને આપણે બપોરનો સમય હોય, 2 વાગ્યાનો સમય હોય, કોઈ દિન દુખિયા આવ્યા, ભૂખ્યા આવ્યા, અને આપણી વાણી દ્વારા આપણે એમ કહીએ કે અત્યારે ભોજન ન મળે, તમે અત્યારે અહીંથી વયા જાઓ. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકાનું મીઠો આપજે એ જી તારા દિવસની એ પસે રે દુખિયા આવે રે, એ બને તો એક આપજે રે મુજી, એક આપજે રે. એ આંગણો આપણું જો વિવેક હોય આંકડો, તો આપણા આંગણે કોઈક આવે, અતિથિ આવે, અભ્યાગત આવે, અહીં તમને બેસવાનો, 7 દિવસ રોકાવાનો, આનંદ કરવાનો મન થાય, મોજ આવે કરવાનું. ગુરુ આશ્રમની અંદર વાણીની વાત હતી. જ્યાં વાણી આપણી શુદ્ધ હોય ને ત્યાં આપણા આંગણે કોઈ આવે. દાદા ત્યાંથી સહેજથી એમ ભાગવત કથા લઈને કીધું કે આજે ધાર આશ્રમની અંદર ભાગવત કથા છે. હરખ હેલથી આવે,
બાપુની વાણી પવિત્ર છે. આ બધા ત્યારે 7 દિવસ આનંદ કરે, અહીં વાણી પવિત્ર છે. એટલે હા, વાણીનો નિગ્રહ રાખે. ઈચ્છા ક્યારે થાય બાપુને? દાદા, કોઈ પણ ને આવવાની ઈચ્છા ક્યારે થાય? કે આપણી વાણી પવિત્ર હોય. અને ચોથી અને પાંચમી કર્મેન્દ્રિય દ્વારા બતાવ્યું કે ગુદા અને જનેન્દ્રિયને જે પણ નિગ્રહમાં વશમાં રાખે છે એ ભક્તિને પ્રાપ્ત કરી લે છે. 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય, 5 પ્રકારની કર્મેન્દ્રિય અને છેલ્લે કીધું મન. જેણે મનને વશમાં કર્યું છે, મનને વશમાં કરીને મનને એમ કહેવાય કે મેળવી લીધું છે, એને ઝડપથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. રામનો ભક્ત વધારે સહેજ બની જાય. આગળ કહે છે, ભાગવતની અંદર પ્રવેશ કરીએ આપણે 11મા સ્કંદની અંદર 26મા અધ્યાયમાં બતાવ્યું છે કે પુરુરવાનું મન એટલું વિચલિત થઈ ગયું હતું ઉર્વશીની અંદર કે એમને ખ્યાલ ન રહેતો કે શું કરી રહ્યો છું, મારે શું કરવાનું છે. ઉદ્ગાર ઉઠવા લાગતા. જેથી એમથી થઈ ગયું કે આજથી હવે આ બધું જ છોડીને ભગવત પારાયણમાં લાગી જવું છે. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ મેળવવું છે. ઉદ્ગાર ઉઠવા લાગ્યા, જાણે ઉર્વશી તરફ પોતાનું મન બિલકુલ હટાવી દીધું પુરુરવાજીએ. અને જ્ઞાનનો ઉદય થવાથી મોહનો નાશ પામ્યો. જેને જ્ઞાનનો ઉદય થયો છે એને એકોય પ્રકારનો મોહ ન રહે. એ 5 જ્ઞાનેન્દ્રિયથી પણ પર હોય, 5 કર્મેન્દ્રિયથી પણ પર હોય અને મનથી પણ એ ઉપર હોય. આત્માની સાથે એમને મિલન થયું. તેણે પોતાના હૃદયમાં મારો સાક્ષાત્કાર કેવી રીતે લીધો? આ કોણ કહે છે? કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે કે બસ કાંઈ નથી પ્રાપ્ત કરવું, કૃષ્ણ કેવી રીતે પ્રાપ્ત થાય? કૃષ્ણ ભગવાન પોતે આ કથા ઉદ્ધવજીને કહી રહ્યા છે. એ પુરુરવા છે, શાંત ભાવે સ્થિર મન કરીને મને શોધવા લાગ્યો છે. તતો દો સંગમૃત સુજ્ય સંતો સંજેત બુદ્ધિમાન સંત એતસ્ય સિંદન્તે મનોવ્યાસંગ મુક્તિભિ. એટલા માટે બુદ્ધિમાન પુરુષે પુરુરવાની જેમ કુસંગ ત્યજીને સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. આ મનની વાત કરવામાં આવી. મનને જો વિગ્રહમાં કર્યો હોય તો પુરુરવા છે. કુસંગીનો ત્યાગ કરી દીધો. જેણે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે, પરમાત્માને મેળવવાની જિજ્ઞાસા જેની અંદર દૃઢ થઈ છે, એને કુસંગને ત્યાગ કરીને સુસંગતિ કરી છે, સત્પુરુષોનો સંગ કર્યો છે. તેઓ પોતાના સદુપદેશ મનની આસક્તિને દૂર કરી લીધી અને સંત પુરુષના ચિત્તમાં મારામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા ન થઈ. એને કોઈ પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિ કાલે કહેવામાં આવ્યું હતું ભાગવતની અંદર, એ 3 પ્રકારની ન રહી. પણ ક્યારે? કે તૃષ્ણા હટે ત્યારે. આ પુરુરવાને બિલકુલ તૃષ્ણા હટી ગઈ હતી. બસ કાંઈ નથી કરવું, પરમાત્માને પ્રાપ્ત કરવા છે. એને ઠંડી હોય, ગરમી હોય, ટાઢ હોય, વરસાદ પડતો હોય, સુખ હોય, દુઃખ હોય, કોઈ પ્રકારના દ્વંદ્વો એને સ્પર્શ ન કરી શકે. એને કોઈ પ્રકારનો પછી સંગ્રહ કરવો પણ ન પડે. જે ભૂમિ ઉપર ઊને તમે બેઠા છે, જેને પરની વાત છે, બધાને એમ કહેવાય કે પર થયેલા 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મનથી પણ ઉપર ભક્તિને મેળવવા માટે
પોતાનું ગુજરાન ચલાવવા માટે સંગ્રહ નહીં પણ હતું એ પણ વેચાઈ જાય ત્યારે એ ભક્તિ એની આપમેળે એની પાછળ દોડતી દોડતી આવે. આશ્રમની અંદર હું ને તમે બેઠા છે રાત્રિના સમયે પણ અહીં ભક્તિ સાર્થક થઈ છે દાદા, એટલે હું ને તમે અહીં બેઠા છે, એટલે અહીંયા ભાગવત થાય, રામચરિત થાય, વેદો પુરાણોનું અધ્યયન થાય, ભક્તિ થાય ત્યારે. અને ત્યારે આવી સત્સંગ આવી કથાનું જે શ્રદ્ધા અને આદરથી આ લીલા કથાનું શ્રવણ કરે, ગાન કરે, અનુમોદન કરે ત્યારે એનામાં પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય છે, પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય છે. લક્ષ્મણ બાપુએ એમ કહેવાય કે એક વાર નહીં પણ અનંત વાર રામચરિત નું પારાયણ કરેલું છે, શાસ્ત્રનું પારાયણ કરેલું છે. અનંત ગુણો અને આનંદ અનુભવ સ્વરૂપ સચ્ચિદાનંદને ઓળખવા માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત ચિત અને આનંદથી જે પામેલા છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વ નો આત્મા સાક્ષાત્કાર પરબ્રહ્મ છે, એને મારી ભક્તિ પ્રાપ્ત થઈ છે. એવું કોણ કહે છે? કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે. આપણે છીએ રામચરિતની અંદર પણ ભાગવતનું અહીંયા પારાયણ થાય છે, ભાગવતનું જ્ઞાન છે. ત્યારે કઈક અહીં આમાંથી લેવાની કઈક ઈચ્છા પ્રેરણા થઈ. આગળ કહે યથો પ્રશ્રમણ માન્યસ્ય ભગવંતમ વિભાવસુ શીતમ ભયમ તમોપ્યેતિ સાધુન સંસેવત તથા. જેને આવા સંતોનું ચરણ ગ્રહણ કર્યું છે એને આ બધું પ્રાપ્ત થાય. હે નકર અત્યારે શું ચાલે છે? ટીવી ખોલો કે ફોન ખોલો એટલે અત્યારે શું ચાલે છે? હે IPL ચાલે છે અત્યારે. ઘરે ઘરે અત્યારે કોઈ સત્સંગ નહીં સાંભળતું હોય. આ ધાર આશ્રમ ની અંદર સુંદર મજાનો સત્સંગ ચાલે છે, કોઈ નહીં સાંભળતું હોય. ટીવી ની અંદર IPL ચાલુ હશે. અહીં બેઠા એની વાત નથી, પણ અહીંથી આ દ્વારની બારા છે, મેચ ચાલે છે, એ જ બધા જોતા હશે. પણ એને ત્યજીને આવા સંતનો મેન તમે સંગ કર્યો છે, ત્યારે હું ને તમે આવો સત્સંગ શ્રવણ કરી રહ્યા છે, ભગવાનનું કીર્તન કરી રહ્યા છે, ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે, સંતોનું શ્રવણ કરી લીધું છે. તેમનાથી કર્મ જડતા મટી જાય છે. કર્મની જેટલી પણ જડતા હોય કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેચો કદાચન. તું કર્મ સારું કર, ફળની આશા ન રાખ. આજ નહીં તો કાલ તને અવશ્ય ફળ મળશે. આપણા પૂર્વ જન્મના ગમે એટલા દુષ્કૃત કર્મ હોય કે સુકૃત કર્મ હોય, પણ આ જન્મની અંદર આવા સંતનું જો ચરણ ગ્રહણ થઈ ગયું હોય તો બધા જ આગળના કર્મ બંધનનો નાશ કરી નાખે છે. અને પાછો મને તમને કેવી રીતે મુક્તિ મળે, કેવી રીતે આ ક્ષેત્રની અંદર આગળ વધાય, એ મને તમને આ શાસ્ત્ર શીખવાડે છે. બીજું કીધું સંસાર ભય. આપણે છઠ્ઠી ભક્તિની અંદર છે જે રામચંદ્ર ભગવાને આપેલી છે, પણ એમાં આ ભાગવતની અંદર બતાવે છે કે સંસાર ભય, કોઈ પ્રકારનો સંસારનો ભય ન રહે. પછી ગમે તે કહી જાય, ગમે તે કરી નાખે, પણ જેને સંતનું ચરણ લીધું છે એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ત્રીજું કીધું અજ્ઞાન. અજ્ઞાન રૂપી અંધકારને મટાડીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે
એ જ સદગુરુ છે અને એ જ સદગુરુનું ચરણ છે. સદગુરુના ચરણનો મહિમા એટલો છે તો સદગુરુએ આપેલા મંત્ર અને સદગુરુ આપેલા પર્શ, સદગુરુએ આપેલો એમ કહેવાય કે એમનું સાનિધ્ય અને એનો પર્શ થઈ જાય તો મારો ને તમારો આ જન્મ તો નહીં પણ જન્મો જન્મ સુધારી દે. આ ભાગવત કહે છે, કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કર્યા છે કે સંતનું ચરણ એટલું છે મહત્વનું, જો એનો ખાલી સ્પર્શ થઈ જાય તો સંસાર ભયને મટાડી દે, કર્મ જડતાને મટાડી દે અને અજ્ઞાનને મટાડી દે. તો ગુરુએ આપેલા મંત્રનું આપણે હું ને તમે રટન કરીએ તો કોઈનો પછી ભય રે નો રે, પણ કરવું પડશે. રોજ સવારમાં તમે નોકરીએ જાઓ, સાંજે પાછા આવો. તમે અહીંયા આવ્યા છો આ બધા જ, પણ તમે નોકરીએ જાઓ, સાંજે પાછા આવો અને ઘરે મહેનતાણું આપો તો ઘરે રાજીપો રહે ને કે નો રે? એક મહિનો તમારો પૂરો થાય ને પગાર ઘરે આવે, આપણા બાળકોને, આપણા સ્ત્રીઓને, જે પણ હોય ઘરના બધાને આપણે આપીએ તો એ રાજી થાય. આ દ્રષ્ટાંત દ્વારા હું ને તમને કહેવા માંગુ છું, એમ ગુરુએ આપેલા મંત્ર બાહરિક આપણે ઘણી બધી પ્રકારની ધન સંપત્તિને ભેગી કરીએ છીએ, એમ ભીતરની આત્મકલ્યાણનું આપણે ભાથું ભેગું કરવાનું છે. આત્મકલ્યાણનું ભાથું હું ને તમે ભેગું કરશું ને તો કાંઈક થશે. બાહરિક ધન સંપત્તિ તો ઘણી બધી છે પણ આત્મકલ્યાણનું ભાથું ભેગું કરવાનું છે. એમ રોજ સવારમાં આપણે નિત્ય સવારથી ઉઠીને સાંજ સુધી નોકરીએ ધંધે જઈએ, એમ આ મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ છે. એમાં પ્રથમ કર્તવ્ય એ છે કે પોતાના આત્મકલ્યાણનું ભાથું ભેગું કરવાનું. બાહરિક તો ધન સંપત્તિ ઘણી બધી ભેગી કરીએ છે પણ ભીતરથી પણ ધન સંપત્તિ ભેગી કરવાની છે અને ભીતરની ધન સંપત્તિ એટલે ગુરુએ આપેલો મંત્ર. પછી પૂર્ણ ન થાય. કોરોના સમય હતો, હાહાકાર મચી ગયો હતો. સેવક પરિવારના પણ ખૂબ ફોન આવે, બીજા પણ ઘણા બધા ફોન આવે કે એ સદગુરુ મહારાજ બાપાને મને એમ કે બાપા જોડે વાત કરાવો, ગાંધાસ બાપુની હાજરી. હું વાત કરાવું. બાપા એ કે અમારા પરિવારમાં બધાને કોરોના થઈ ગયો છે, કાંઈક તમે પ્રાર્થના કરો તો કોરોના મટી જાય. જેમનો પણ અહીં પણ એવા બધા ભક્તો છે કે એમને થયેલો હતો, બાપારામની હારે વાત કરેલી હોય, બાપારામ કે કાંઈ વાંધો નહીં, તમને 3 દિવસની અંદર કોરોના બિલકુલ મટી જશે. જે તમારી અંદર રોગ આવેલો છે એ મટી જશે. એ ક્યારે મટે કે એને એ આત્મકલ્યાણની ધન સંપત્તિ ભેગી કરી છે અને જ્યારે એનો સદુપયોગ કર્યો કોની ઉપર? આ બધા ભક્તો ઉપર, કે તમને મટી જશે એટલું કે એટલે કઈ કમાણી પોતાની ભેગી કરેલી હોય એ મને તમને આપે એટલે મારે ને તમારી અંદર જે રોગ શત્રુ છે એ મટે. ક્યારે મટે? આ મહાપુરુષો સંતોએ પોતાના મંત્ર દ્વારા શરીરને તપાવીને એ આત્મકલ્યાણની સંપત્તિને ભેગી કરી છે. બાહરિક નહીં. અહીં બાહરિક સંપત્તિની કાંઈ જરૂર નથી. કોઈ એમ કે અહીં ઉતારા કરવાની શું જરૂર છે, અહીં રહેવાની શું જરૂર? અમારે કાંઈ જરૂર નથી બાપુ. હું તો એમ કહું મારે તો કાંઈ જરૂર નથી. કાંઈ એટલે કાંઈ જરૂર નથી. પણ આ સંત મહાપુરુષ આ ભક્તના હિત માટે કંઈક ને કંઈક કરતા હોય છે, વ્યવસ્થા સુવિધા. આ મહાપુરુષો સંતો ભજન કર્યું છે અને ભજન કરીને જવાના છે. અહીં કઈ લેવા માટે કે કઈક મેળવવા માટે નથી. આ ભાગવત સપ્તાહ 7 દિવસની બેઠી છે તો કઈક એવી બહારની આસક્તિ કે ધન સંપત્તિ માટે નથી બેસાડી, પણ ભીતરનું જ્ઞાન મળે એનાથી કઈક ઉર્જા પ્રગટ થાય અને કઈક મારે ને તમારી અંદર સદ વિચારોનું સિંચન થાય એના માટે અહીં ભાગવત કથા અને એના માટે આ સત્સંગ છે. ઘણા બધા આશ્રમની અંદર વિકાસ થતા હોય પણ એ કોના માટે છે? બીજાના માટે છે, એના માટે નથી. એ સંતને કાંઈ જરૂર નથી. એક કુટીર હોય, લક્ષ્મણ બાપુએ અહીં કડપની
ઝૂંપડી બનાવી અને એ કડપની ઝૂંપડીની અંદર કડપના ભારાની ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીની અંદર ભજનમાં તાર લગાડી દીધો. એને શું જરૂર હતી? પણ નહીં, પોતે તો પરોપકાર માટે તો કરે છે, પણ બીજાના પણ પરોપકાર માટે એ કરતા હોય છે. એનું નામ છે સંત. અને ઈ સંતનું જો મને તમને ચરણ મળી જાય તો પછી ભય ન રહે, શત્રુ પાસે ન આવે, અજ્ઞાન પાસે ન આવે અને કર્મ જડતા પણ આપણે મટાડી દે. આ તાકાત સંતના ચરણની છે. જેને જેને આ ચરણ લીધું છે એને પછી કોઈ પ્રકારની ઠંડી ન રહે, અંધકારના દુઃખોને નાશ કરી નાખે. આગળ ભાગવતની અંદર કહે છે, નિમંજો ન મંજતામ ઘોરે ભવાપ્તો પરમાયનમ સંતો બ્રહ્મવિદઃ શાંતા નોર્દષ્ઠે વાસ્પુ મંજતામ. જેમ જે લોકો આ ઘોર સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે તેમના માટે બ્રહ્મવેતા સંતો જ એકમાત્ર આશય નૌકારૂપ છે. મને તમને આ સમુદ્ર રૂપી આ સમુદ્ર છે, સંસાર રૂપી સમુદ્ર છે, એમાં મને આ કાંઠેથી ઓલા કાંઠે કોઈ લઈ જનારા હોય નૌકા રૂપે તો એ સંત છે. એ નૌકાની અંદર માને તમારે બેસી જવાનું છે, કાંઈ કરવાનું નથી. એના માર્ગ ઉપર ચાલીએ ને ખાલી જો તમે, હવે હું આગળ એ પણ કહું કે તમે મંત્રનો જાપ ન કરો તો કાંઈ નહીં, પણ એ મહાપુરુષના પંથે પંથે જો આપણે ચાલીએ ને તો પણ આ જીવન છે ધન્ય બનાવી દે. એના પંથે ચાલવાનું છે. પણ હું ને તમે એના પંથે નથી ચાલતા. જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણોની રક્ષા થાય છે એવી રીતે દીન દુખીઓના રક્ષણ માટે માત્ર ને માત્ર આ કલિયુગની અંદર ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે હવે આગળ તો સંતનું ચરણ લે, સંતનું ચરણ લે, સંતનું ચરણ લે. અન્યથા બીજો કોઈ આ કલિયુગની અંદર ઉપાય નથી. મારે ને તમારે, મેં ને તમે આ સંતનું ચરણ લીધું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એના માર્ગ ઉપર ચાલવું જોઈએ. જો ખાલી માર્ગ ઉપર એના ચાલીએ ને તો પણ આ ભવસાગરને પાર થઈને મોક્ષ ગતિને પામી જઈએ. આગળ કહે છે, સંતો દિશંતિ સસૃષિ બહિરક્તક સમુત્યથિતઃ દેવતા બાંધવ સંત સંત આત્માહમેવ ચ. જેમ સૂર્ય આકાશમાં ઉદિત થઈ લોકોના નેત્રોને પ્રકાશ પ્રદાન કરે છે. સવારમાં આપણે જોઈએ અત્યારે અંધકાર છે, સવારમાં સૂર્ય જેવો ઉગે અને આખા જગતની અંદર પ્રકાશ ફેલાવે છે. એવી જ રીતે તેવી જ રીતે સંત પુરુષો પોતાને અને ભગવાનને જોવા માટે અંતર દ્રષ્ટિ આપે છે. બાહ્યિક દ્રષ્ટિથી આ જે આપણે જ્ઞાનેન્દ્રિયની અંદર વાત કરીએ પેલી કીધી કે આંખ દ્રષ્ટિ, એમ અંતરની દ્રષ્ટિ છે. અંતરની દ્રષ્ટિ ખુલે ને પછી કાંઈ કરવું ન પડે. પણ અંતરની દ્રષ્ટિ ખોલવા માટે કોનું ચરણ લેવું પડે? સદગુરુ. સંતો અનુગ્રહશીલ દેવતા છે. આગળ કૃષ્ણ ભગવાન કહે છે સંતો આપણા હિતેશી હૃદય છે અને સંત આપણા પ્રિયતમ આત્મા છે. એ આત્માનો સાક્ષાત્કાર કરાવનાર બીજું કોઈ નહીં પણ એ સંત છે. હું સ્વયં જ સંતોના રૂપમાં વિદ્યમાન છું. છેલ્લે હવે અંતે એટલું કહે છે કે હું પોતે બાપુ કોનામાં વિદ્યમાન છું? સંતમાં વિદ્યમાન છું એમ કહે છે.
સ્વયં હું સંતોના રૂપની અંદર વિદ્યમાન છું. આ કલિયુગની અંદર માત્ર ને માત્ર જો આ સંતનું ચરણ મળી જાય તો બીજું કાંઈ ન કરવું પડે. મને ને તમને અહોભાગ્ય છે કે સદગુરુએ મને ને તમને મહામંત્ર આપ્યો છે, અમૂલક મંત્ર આપ્યો છે, ભજન આપ્યું છે, અજંપા આપ્યો છે. પછી મારે ને તમારે શું કરવું પડે? બીજું કાંઈ ન કરવું પડે. એના નિશ્રામાં ચાલીએ અને મંત્ર આપ્યો એનો જાપ કરીએ તો પણ મારી ને તમારી અધોગતિ ના આવે, સદગતિ જ આવે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આગળ મેં આ છઠ્ઠી પ્રકારની ભક્તિ કીધી હતી, ઇન્દ્રિયોને નિગ્રહ રાખો. હવે સાતમી ભક્તિ બતાવે છે રામચંદ્ર ભગવાન. સાતમી ભક્તિ સબરીબાઈને કહી રહ્યા છે, સાતવ સમમોહિમય જગદેખા મોતે સંત અધિક કરી લેખ. આ જગત માત્ર ને સમભાવથી મારામાં જો, આ રામમાં જો ઓતપ્રોત રીતે જોવું હોય તો મેં આગળ કીધું એમ સંતોને મારાથી પણ અધિક કરીને માનવા જોઈએ. કોણ કહે છે? અહીં કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે અને અહીં રામચંદ્ર ભગવાન સબરીબાઈને કહી રહ્યા છે કે જેણે ભગવાનને પ્રાપ્ત કરવા હોય સમભાવ રાખવો જોઈએ. અને વધારે વિશેષ કે સંતોને મારાથી પણ અધિક માનવા જોઈએ. પણ એ હું ને તમે એની અંદર પ્રીતિ રાખીએ, એની અંદર દ્રઢતા રાખીએ, એની અંદર વિશ્વાસ રાખીએ, એની અંદર શ્રદ્ધા રાખીએ તો પ્રાપ્ત થાય. ભેદભાવ હશે ને ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત નહીં થાય. આજે જ વાત થઈ હતી કે ઘણા બધા ભેદભાવ બહુ રાખે. દાદા અમે બેઠા હતા, ખોટું ન લગાડતા. આ આશ્રમનું કાર્ય નથી, આ તો બધાનું કાર્ય છે. જ્યાં સુધી મારી ને તમારી અંદર ભેદભાવ છે ને ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત નહીં થાય. સમભાવ ક્યાંથી આવે? પેલા તો ભેદને મટાડવો પડે. જ્યાં સુધી ભેદ મળશે ને ત્યારે સમ આવશે, ભાવ જાગશે. આ તો મારું કાર્ય થોડું બાપુએ બેસાડી છે ભાગવત કથા. મારે આવું કે ન આવું એ બાપુને શું ફરક પડે? અહીં સત્સંગ થાય છે, મારે જાવું કે ન જાવું. આવો ભેદ હોય ને ત્યાં સુધી હું ને તમે કાંઈ પ્રાપ્ત નહીં કરી શકો. આ પોતાનું છે, મારું છે, સર્વ ભક્તોનું છે, સર્વ ગામનું છે. આવો જો ભાવ જાગે ને અહીં કઈ જરૂર નથી આપ આવો કે ન આવો. કોઈ અહીંયા ન આવે ને તો પણ ભાગવત કથા તો થાય જ, આ સત્સંગ તો થાય જ. એમાં કઈ ઊભો ન રહી. દાદા આ ચેતન સમાધિમાં બેઠા હું રોજ જ્યારે મને 12 માસ જ્યારે મને સમય મળે સવારમાં ત્યારે 1 કલાક રામ પારાયણ કરું. કોઈ ન હોય, હું હો, માયક હોય, બાપુ બેઠા હોય ને ચેતન સમાધિમાં બેઠેલા સદગુરુ હોય, બીજા અન્ય જે ભક્તો કામ કરતા હોય. પણ મારો એટલો ધ્યેય હોય કે મારે કોઈને નથી સંભળાવી. આ ચેતન સમાધિમાં બેઠા છે ને બસ એ સાંભળે છે એટલે અધિક, એનાથી વિશેષ કાંઈ નથી. જ્યાં સુધી મારી ને તમારી અંદર ભેદભાવ છે ત્યાં સુધી હું ને તમે કાંઈ પ્રાપ્ત નહીં કરી શકીએ. બાપુએ બેસાડી છે, આપણે જઈએ કે ન જઈએ આવો ભેદભાવ ન રાખવો જોઈએ. ક્યાં અહીંયા કઈ દેવાનું હતું દાદા? કોઈની પાસે કઈ લેવું છે? સમભાવ રાખવો જોઈએ કે મારું છે કાર્ય, મારા ગામનું છે, મારા આશ્રમનું છે, મારા ગુરુના સ્થાને થયેલું છે કાર્ય, મારે જવું જોઈએ. આવો જગત માત્રની અંદર સમભાવ થાય અને એની અંદર ઓતપ્રોત થઈએ ત્યારે બધું પ્રાપ્ત કરી શકે. સંતોને મારાથી પણ અધિક માનવા જોઈએ, પણ ક્યારે માનીએ કે એના સાનિધ્યમાં રહ્યા હોય ત્યારે અધિક માનીએ.
ઈ માનવ દેહ ધારણ કરીને આવ્યા છે અને મેં માનવ દેહ ધારણ કર્યો છે, એનામાં મારામાં ફેર કાંઈ નથી. એવો ભાવ હશે ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત નહીં થાય, ભેદભાવ. અને ત્યારે એ સાતમી ભક્તિ એ કહે છે રામચંદ્ર ભગવાન કોને કહી રહ્યા છે? સબરીબાઈનું. એ મને તમને પ્રાપ્ત થાય ત્યારે પછી કાંઈ કરવું ન પડે. પણ સૌ પ્રથમ એ ભક્તિને મેળવવા માટે આગળ ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન આગળ પણ કહે છે, કથમ વિના રોષ હર્ષ દ્રવતા ચેતસા વિના વિનાનંદા શુક્લયા શુદ્ધેદ ભક્ત્યા વિનાશય. ભક્તિ કરતા કરતા હૃદય જો જ્યાં સુધી રોમાંસ ન અનુભવે, આપણે એમ કહીએ કે એટલા સુંદર મજાના ભજન ચાલતા હોય, કીર્તન ચાલતા હોય, ભાગવત પારાયણ ચાલતું હોય, ભગવાનના ગુણાનુવાદ થતા હોય, અને જ્યાં સુધી તમારી આંખોની અંદર કે તમારા રોમે રોમની અંદર જ્યાં સુધી રોમાંસ નહીં થાય ત્યાં સુધી એ ભક્તિ સાચી નથી. જે ભૂમિ ઉપર હું ને તમે બેઠા છે એ ભક્તિથી સાર્થક થઈ છે. એટલે તમે આ ભૂમિ ઉપર આ દ્વારની અંદર કે ધાર ગામમાં કે ધાર આશ્રમની અંદર આવો ને તો તમારા રોમે રોમ ખડા થઈ જાય. થઈ જાય છે કે નહીં? અનુભૂતિ થાય છે કે નહીં? હે, આ ભક્તિ સાચી છે. અહીં ભક્તિને સાર્થક કરી છે આ સમર્થ મહાપુરુષ લક્ષ્મણ બાપુએ. આ ભક્તિને સાર્થક કરી છે ત્યારે અંદરથી રોમાંસ અનુભવ થાય છે. ચિત્ત પીગળી જાય છે. અહીં આવો એટલે ચિત્ત પીગળી જાય. થાય છે ને એવું? કોઈનું ખરાબ નથી કરવું, બધાનું સારું જ કરવું છે દાદા. અહીંયા તમે જેટલા પણ ભક્તો બેઠા છે કાંઈક ને કાંઈક તો અહીં નાની મોટી તો અનુભૂતિ થઈ જ હશે તમને. ચિત્તથી કે નથી થઈ? થઈ છે ને. જ્યાં સુધી અનુભૂતિ ન થાય, અનુભવ ન થાય ત્યાંથી સુધી વિશ્વાસ કેમ માનવો? પણ દૂર દૂરથી જ્યારથી એમ કહેવાય કે એક ગાવ નહીં, બે ગાવ નહીં, અનંત ગાવથી પણ અહીં આવે કે ધાર ક્યાં છે, ધાર આશ્રમ ક્યાં છે, જ્યાં ભક્તિને સાર્થક થઈ છે એ સમર્થ સદગુરુ ક્યાં છે, ગોતતા ગોતતા આવે એટલે માનવાનું કઈ ભક્તિ છે. આ સૌરાષ્ટ્રની જેટલી પણ ધરાવો છે, જેટલી પણ જગ્યાઓ છે, નામ લઈએ તો પાર ન આવે એટલી ધરાવો, એટલી જગ્યાઓ છે, જેટલા આશ્રમો છે, એ ભક્તિને સાર્થક થયેલા છે. ત્યારે ત્યાં દોડતા દોડતા સૌરાષ્ટ્રની ધરામાં જઈએ, ભક્તિને મેળવેલા છે, ભક્તિને પામેલા છે. અને એ જ ધરાની અંદર જઈએ તો આનંદના અશ્રુ વહેવા લાગે. જેને જેને ભક્તિ નથી મળી એને ખબર ન હોય આનંદના અશ્રુઓ કેવા છે. ઘણા ભક્ત બેઠા હોય, ભજન સાંભળતા હોય, સત્સંગ સાંભળતા હોય, આંખમાંથી અશ્રુ વહેવા લાગે. એમ કે આ શું રુદન કરે છે, શું રોવે છે? દાદા ભાગવતની અંદર પણ આપણે પઠન કરતા હશો તમે, ત્યારે પણ આંખમાંથી ઘણા ભક્તના અશ્રુ વહેવા લાગતા હશે. ગુરુનો મહિમા કહીએ અશ્રુ વહેવા લાગે. જ્યાં પ્રેમના એમ કહેવાય કે આનંદના અશ્રુ વહેતા હોય છે, એ ભક્તિ છે. સબરીબાઈ ની આંખમાંથી રામજીને જોયા છે, એમ કીધું કે આ રામ છે, એટલું જ કીધું, આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. કાંઈ બોલ્યા નથી, એક પણ મુખમાંથી અક્ષર નથી નીકળ્યો, પણ આંખના અશ્રુ દ્વારા ઘણું બધું રામજીને સમજાઈ ગયું હતું કે કેટલા વર્ષોનો વિયોગ હતો, આજે સંગમ થયો છે, સંયોગ થયો છે. આ પ્રેમ હોય ને
ત્યારે ગુરુ આપણા આંગણે આવે, સંત આપણા આંગણે આવે, હૃદયની અંદર આવે અને હૃદયમાં બેસે અને બ્રહ્મ જાગ્રત થાય ત્યારે આગળમાંથી અશ્રુ ભાવ વેશ જાગૃત થાય, ભાવ વેશ થાય. જે ભૂમિ પર હું ને તમે બેઠા છે એ ભાવની ભૂમિ છે, ત્યારે અહીંયા ભાવ થાય છે. એ કેવો ભાવ છે? પ્રેમ રૂપી ભાવ છે. કોઈ બીજું ન જાણી શકે દાદા. આ 9 પ્રકારની ભક્તિથી 10મી ભક્તિ જો કીધી હોય તો પ્રેમ લક્ષણા છે. કૃષ્ણ ભગવાન પણ ઉદ્ધવજીને કહી રહ્યા છે, ગોપીને જેવો ભાવ હતો જ્યારે મુરલીનો આર્ધનાદ થાય, વેણું વાગે અને ગોપીઓ બધું જ ઘરનું કામકાજ મૂકીને દોડતી 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 એ સાંભળવા નીકળી જાય. ક્યાં વેણુનાદ થઈ રહ્યા છે? બસ બીજું કાંઈ નહીં ને પ્રેમ હતો. પ્રેમ વિના પાવે નહીં, હુનર કરે હજાર. કેટલાય જન્મો સુધી આપણે હજાર નહીં લાખો પ્રયત્ન કરીએ ને, જ્યાં સુધી મારીને તમારી અંદર પ્રેમ નહીં હોય ને ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત નહીં થાય. પ્રેમ સર્વ જગતમાં પ્રેમ મહત્વનો છે. અને જે ભૂમિ ઉપર હું ને તમે બેઠા છે એ 9 પ્રકારની તો ભક્તિને સાર્થક કરી નાખી લક્ષ્મણ બાપુ જેવા મહાપુરુષ સંત પુરુષ છે. પણ એમ કહેવાય કે 10મી ભક્તિ પણ જાગૃત કરી, એટલે એ 10મી ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. અને પછી એ પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થાય એટલે શરીરનું કાંઈ શુદ્ધ બુદ્ધ ન રહે, ભાન ન રહે કે હું ક્યાં અવસ્થામાં છું, કેવી રીતે છું, કેમ છું. અને ત્યાં ભાવાવેશ જાગૃત થાય. પરંતુ કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે જે આ ભક્તિથી રહિત છે એને ગમે એટલા ધર્મનો અધ્યયન થાય, ગમે એટલો અભ્યાસ થાય તો પણ એ પવિત્ર નથી થઈ શકતા, પવિત્ર નથી થઈ શકતા. ગમે એટલું તમે અધ્યયન કરો, વેદાભ્યાસ કરો, પણ તમારી અંદર જ્યાં સુધી ભક્તિ નહીં સ્ફુરે ત્યાં સુધી એ માનવ પવિત્ર નથી. પવિત્રતા લાવવા માટે તો સૌપ્રથમ ભક્તિ જ દ્રઢ છે. અને ભક્ત હૃદય પૂર્ણ રૂપે શુદ્ધ થતું નથી. જ્યાં સુધી એ ભક્તના હૃદયમાં પૂર્ણ રૂપે શુદ્ધતા ન આવે ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત ન થાય. જ્યારે ભક્તિનો પ્રવાહ વધે છે ત્યારે તેની વાણી ગદગદ થઈ જાય છે. ભક્તિનો જ્યારે જ્યારે પ્રવાહ વધે, સબરીભાઈની વાણી ગદગદ થવા લાગી છે. મૌનમાં પણ ઘણું બધું સમજાવી દે. જ્યારે ભક્તિ વધે ને ત્યારે મૌનમાં પણ આ મહાપુરુષો સંતોએ કઈ સત્સંગ કરીને નહીં, પણ નહીં, એને માત્ર ને માત્ર ભક્તિને સાર્થક કરી, ભક્તિને વશમાં કરી, પ્રેમને જાગૃત કર્યો. એટલે મૌનની અંદર મને તમને ઘણું બધું આ ચેતન સમાધિમાં બેઠેલા સંતોએ મને તમને ઘણું બધું શીખવાડી દીધું. મૌનથી ખાલી અમી દ્રષ્ટિ પડે ને ત્યાં પણ ઘણું બધું સમજાઈ જાય અને શીખવાઈ જાય. ચિત્ત ભક્તિ રસ થી દ્રવે છે. હે પ્રભુ તમે ક્યાં છો, કેવી રીતે છો, એવો પ્રલાપ કરતો રહી રડવા લાગે છે. હે પરમાત્મા, આપણે જોઈએ છે ઘણાને ભાવ થાય તો ઘણા બીજા હોય એમ કે આ શું કરી રહ્યો છે, અને કોઈ આવ્યું છે, પણ નહીં, એ પરમાત્માને, એ સદગુરુની અંદર, એ પરમાત્માની અંદર, શ્રી હરિની અંદર એટલો મોહિત થઈ ગયો હોય કે કાંઈ પ્રાપ્ત નથી કરવું, પરમાત્માને પ્રાપ્ત કરવા છે. પ્રલાપ કરતો કરતો રડવા લાગે અને કાંઈ સુધબૂજ ના હોય. પછી સંકોચ મૂકીને બધું જ મૂકી દે, બધા જ પ્રકારના સંકોચ મૂકી દે. એને હોય સંકોચ, એને ખ્યાલ જ ન હોય કે હું કઈ અવસ્થાની અંદર છું અત્યારે. અને ઊંચા સ્વરથી ગાવા લાગે કે હાથની તાળીઓ પાડવા લાગે, શરીરને આખું
એમ કહેવાય કે ઉછળવા લાગે આ ભાવ છે એમ કીધું છે. કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે, આ બાજુ રામચંદ્ર ભગવાન સબરીબાઈને કહી રહ્યા છે કે કયો ભાવ છે? કે આ ભાવ છે કે એને શરીરનો શુદ્ધ બુજ ન હોય કાંઈ. એવો મારો ભક્ત સમસ્ત સંસારમાં પવિત્ર છે. એવો મારો ભક્ત સમસ્ત સંસારની અંદર પવિત્ર છે. આ સાતમી ભક્તિ કીધી છે. જગતમાં સમભાવ થાય ત્યારે પરમાત્માને પવિત્ર લાગે, પરમાત્માને પવિત્ર લાગે. હવે આઠમી ભક્તિ બતાવી છે. આઠવ જથા લાભ સંતોષા સપને હો નહીં દેખઈ પર દોષા. આઠવ જથા લાભ સંતોષા સપને હો નહીં દેખઈ પર દોષા. જે મળે ને એ બધું થયા પછી, સંભાવ થયા પછી જે મળે, જેટલું મળે એટલામાં સંતોષ રાખે. મારે ને તમારે આ શીખવાનું છે. ભલે રામચંદ્ર ભગવાને સબરીબાઈની ભક્તિ આપી છે, પણ મારે ને તમારે અહીંથી આ આઠમી ભક્તિ જો ખાલી મારીને તમારી અંદર ઉતરી જાય ને તો પછી કાંઈ ન કરવું પડે. સંતોષ જેટલું મળે એટલું સંતોષ. અહીંયા જે પણ આવ્યા છે, આપ સર્વો આવ્યા છો, શાસ્ત્રીજી આવ્યા છે, આ બધા સંગીતકારો આવ્યા છે, લાઈવ કરે છે સાઉન્ડ વાળા, બધા જ ભક્તો અહીં આવ્યા છે, પણ ક્યારે? સંતોષથી આવ્યા છે. બાપુનો પ્રેમ એ જ અમારા માટે બસ એટલો સંતોષ છે. અમે કઈ મેળવવાની જિજ્ઞાસાથી અહીં નથી આવ્યા દાદા. અમે આપણે પૂછીએ તો ખરા ને, અમે દાદાને પૂછ્યું, દાદા કેટલાનો કવર આપશું? દાદા એટલું કીધું કે કાંઈ નથી જોતું બાપુ, આ ભૂમિ ઉપર ભાગવત કથા કરવી છે, બીજું કાંઈ નથી જોતું. બસ એટલો સંતોષ છે ને. એટલે એમ કહેવાય કે અઠવાડિયાની અંદર ખાલી 7 જ દિવસની અંદર આ ભાગવત સપ્તાહનું નક્કી થયું દાદા. આ સંતોષ હતો ત્યારે. મેળવી લેવું છે, પામી લેવું છે. જેણે જેણે આ રાખ્યો છે ને, અત્યારે ઘણા બધા એવા છે, નામ ન લઈએ. અત્યારે મળ્યું છે તો દોથો ભરીને આપણે ભેગું કરી લઈએ. ભેગું કરીએ તો ભજન ભેગું કરીએ, ભક્તિ ભેગી કરીએ, મંત્ર જાપ કરીએ. બાહેરી કે નહીં, સંતોષ રાખવો. જેણે જેણે ભેગું કર્યું છે ને એનું એક દિવસ વયું જ જોવાનું છે. ભેગું કોઈનું રહેવાનું નથી. આજે જ કીધું હતું સિકંદર, તમે વાત કરી હતી એમ હું ને તમે ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાના છે. પણ પરમાત્મા પાસે માગો ને તો શું માગો? સત્ય માગો. સત્ય હશે ને તો ત્યાં બધું જ હશે. અને આગળ કહે સપને હું નહીં દેખઈ પર દેવસા. જાગ્રત ની અંદર તો પણ કોઈના દોષો ન દેખાય, પણ સપનામાં પણ મને કોઈના દોષો ન દેખાય. આવો અંદરથી ભાવ થાય ને ત્યારે પ્રાપ્ત થાય. રામચંદ્ર ભગવાન સુંદર મજાના 9 પ્રકારની ભક્તિ બતાવી રહ્યા છે કે મને મારા પોતાના દોષો પહેલા દેખાય, બીજાના ન દેખાવા જોઈએ. ત્યારે હું મારા દોષો, મારી દ્રષ્ટિ જો સારી હશે તો બધાની અંદર બ્રહ્મ દેખાશે. મારી દ્રષ્ટિની અંદર જ વિકારકતા હશે તો કોઈની અંદર બ્રહ્મ નહીં દેખાય. એમ પોતાના દોષો, આ માનવી, આજનો મનુષ્ય, આજનો જીવ પોતાના દોષ નથી જોતો, બીજાના દોષો જોવા લાગ્યો છે. એટલે કઈ પ્રાપ્ત નથી કરી શકતો. આ જન્મારો ક્યારે પૂરો થઈ જશે ખબર નહીં પડે. એટલે પોતાના પેલા સૌ પ્રથમ તો પોતાના દોષો જોવા જોઈએ. અહીં તો રામચંદ્ર ભગવાન એવું કહે છે 8મી ભક્તિની અંદર કે જાગ્રતની અંદર તો 3 પ્રકારની અવસ્થા છે. જાગ્રત, સપના અને સુષુપ્તિ. સૂર્યા 3 પ્રકારની અવસ્થા છે. એમ જાગ્રતની અંદર તો મને
કોઈના દોષ ન દેખાય, પણ સપનની અંદર પણ મને એવું સપન આવે નહીં કે બીજાના દોષો આવા છે. ત્યારે રામજી એના આંગણે આવે. ભગવાનને પણ આપણે ભક્તના આંગણે આવવું પડે, ગુરુને પણ એ ભક્તના આંગણે આવવું પડે. સંતથી પણ ઉપરની જે પદવી પ્રાપ્ત થયેલા હોય એ ભક્ત છે. ત્યારે ભક્તનું મહાત્મ્ય વધારે બતાવ્યું છે. અને પોતાના દોષો તો દેખાતા દેખાય, પણ બીજાના દોષો પણ ન દેખાવા જોઈએ. એ 8મી ભક્તિ બતાવી છે. 8 જથા લાભ સંતોષા, સપને એવું નહીં દેખ ઈ પર દોષા. આગળ કહે છે, હે ભામિની, ભામિની એવું સંબોધન કરવામાં આવ્યું છે. કોને કહે છે? સબરીબાઈને. કે આગળ સાંભળો હે ભામિની. હવે હું 9મી ભક્તિ તમને કહેવા માંગુ છું. 9મી ભક્તિ એવી છે, નવમ સરલ સબ સન સલકીના મમ ભરોષ હી હર્ષ નદીના નવમ હોએ કહો જિન્હ કે હોએ નારી પુરુષ સસરાસર કોહી. શું કહે છે? સરળતા અને સર્વની અંદર કપટ રહિત વર્તન કરવા લાગ્યા, એ 9મી ભક્તિ કીધી છે. ભલે આપણું આંગણું નાનું હોય, આપણી ઝૂંપડી નાની હોય, પણ કપટ ન હોય ને ન્યા બધા આવે. જેને જેને ભલે આંગણું મોટું હોય, બંગલામાં રહેતો હોય, પણ એની અંદર ભાવ ન હોય તો ત્યાં પરમાત્મા ન આવે. પણ નાની ઝૂંપડીમાં રહેતા હોય ને, સબરીબાઈ નાની ઝૂંપડીની અંદર રહેતા હતા. રોજ મતંગ ઋષિ પ્રમાણે કીધા પ્રમાણે, ગુરુના વચન પ્રમાણે એ આંગણાને સજાવે. આજે મારા રામ પધારશે, આજે મારા રામ પધારશે. અને એક દિવસ ચોક્કસ એના આંગણે રામ પધાર્યા છે. એમ મારું ને તમારું મનરૂપી સ્વસ્થ આંગણું છે ને, તો મારા ને તમારા આંગણે સદગુરુ અવશ્ય પધારશે. હા, હરતું ફરતું તીર્થ 68 તીર્થ જેના ચરણમાં છે. પ્રીતમદાસ મહાત્માએ કીધું કે 68 તીર્થ જે સદગુરુના ચરણે, ગંગા યમુના રેવા. ગંગા એમના ચરણમાં છે, યમુના પણ એમના ચરણમાં છે, અને રેવા પણ એમના ચરણમાં છે. ગંગા, યમુના અને રેવા, આ 3 નદી જેમના ચરણમાં છે. એવા 68 તીર્થ કરવા જવાની જરૂર નથી, પણ મનરૂપી જો મારું ને આંગણું તમારું સ્વસ્થ છે. તમે બધા આવ્યા છો ને અત્યારે, હું તો એમ કહું છું કે આ 9 પ્રકારની ભક્તિ સાંભળીને એટલું સાર્થક થાય છે કે તમે 68 તીર્થ સદગુરુના ચરણમાં કરવા આવ્યા છો. હવે તમે 68 તીર્થ કરો કે ન કરો, તમારે કઈ ફરક નહીં પડે. તમારે 68 તીર્થ કરવાની હવે ફરક નહીં પડે. હવે તમે ગંગામાં નાવા જાવ તોય જરૂર નથી, અને જાવ તોય જરૂર નથી. યમુનામાં નાવા જાવ તોય પણ જરૂર નથી. રેવા એટલે નર્મદાની અંદર તમે નાવા જાવ તોય જરૂર નથી, ને ન જાવ તોય જરૂર નથી. બસ તમારે અહીં જ ગંગામાં સ્નાન કરી લીધું એમ સમજો. રોજ સવારમાં તમે સ્નાન કરવા જાઓ છો તો ગંગા, યમુના ને સરસ્વતી અહીં ત્રિવેણી સંગમ વહે છે. સદગુરુએ આ જ ભૂમિ ઉપર ભક્તિ કરી છે, એનું નિર્મળ જળ અહીંથી વહે છે. પછી કાંઈ ગંગા, યમુના કે રેવાની અંદર સ્નાન કરો કે ન કરો, 68 તીર્થમાં જાઓ કે ન જાઓ, સદગુરુના ચરણમાં જ 68 તીર્થ છે. સદગુરુ ચરણે 68 તીર્થ છે. અને આગળ કહે છે, જેની અંદર સરળતા હતી, જેની અંદર નિર્મળતા હતી, જેની અંદર સેવાનો ભાવ હતો, સેવા સમરણ ને ધ્યાન જે સાર્થક કર્યા છે એવા સમર્થ સદગુરુદેવ એટલે કાનદાસ બાપુ. ઘણા બધા એના નિશ્રાની અંદર હું ને તમે રહ્યા છે. કેટલી સરળતા. હવે અહીંથી તમે કહો કે આ ચેતન સમાધિમાં બેઠેલા એની અંદર 9 પ્રકારની ભક્તિ હતી કે નહીં? આજે સાંભળ્યું ને કાલે સાંભળ્યું, હતી કે નહીં? ત્યારે હું ને તમે અહીં બેઠા છે. તો રામજીને હવે આ પ્યારા હોય કે ન હોય?
દાદા એ સાર્થક એ થાય છે કે સમર્થ સદગુરુ ભક્તિ કરે, આ 99 પ્રકારની ભક્તિને સાર્થક કરી અને 10 પ્રકારની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિને સાર્થક કરી છે. ત્યારે અહીં રામચંદ્ર ભગવાન બિરાજમાન થયા છે રામ દરબાર રૂપે. અહીં રાધા કૃષ્ણ એમ થયું કે આજે કોઈ ભક્ત લક્ષ્મણ બાપુ જેવા ભક્તિ કરે છે, મારે ત્યાં જવું છે. એટલે રામચંદ્ર ભગવાન ને રાધા કૃષ્ણ આવ્યા. આગળ એમ કહીએ ઘોડલે અસવાર થઈને પીરે રામદેવજી મહારાજને પણ થયું કે આ ભક્ત કોણ છે? સૌરાષ્ટ્રની ધરાની અંદર સાવરકુંડલા તાલુકાના ધાર ગામની અંદર ભક્તિ કરનાર એ લક્ષ્મણ બાપુ જેવા ભક્ત છે. આજે મારે ઘોડે અસવાર થઈને 12 બીજના ધણી રામદેવજી મહારાજને અહીં આવવું પડ્યું. આ ભક્તિની તાકાત છે. ચર રૂપે તો છે પણ અચર રૂપે સર્વનું ધ્યાન રાખનારા એવા અહીં શરમાળિયા દાદા છે. જાગ્રત અમારે ક્યારેક ક્યારેક એમના દર્શન થાય છે. ઘણીવાર બાપાના પગમાં પણ ઘણીવાર આવેલા બાપુના, પણ કોઈ દિવસ પણ એ જ ખુદ પોતે જ રક્ષા કરતા હોય. શીતળાઈ માં છે અહીં જે રક્ષા કરે છે. પોતે દેવોના દેવ મહાદેવને પણ એમ થયું કે આજે કોઈ એવો ભક્ત આ કલયુગની અંદર ભક્તિ કરે છે, એટલે પોતે ધારેશ્વર મહાદેવને અહીં પણ આવવું પડ્યું. એ ઝાડવાળા દાદાને પણ એમ થયું કે એ પ્રસંગ તો તમે સાંભળ્યો છે કેવી રીતે દાદા અહીં બિરાજમાન થયા છે. સ્વયંભૂ પ્રગટ છે. એવા ભક્ત જો ભક્તિ કરે ને તો એને પણ આજે બીજા કોઈથી ન આવું, એ તો સમર્થ લક્ષ્મણ બાપુ લેવા માટે આવે ને તો જ આવું. અને બાપા લેવા માટે જાય અને હાથ અડાડે અને એમ એ ગાડાની અંદર આવી જાય અને અહીંયા પધરાવે. એ ઝાડવાળા હનુમાનજી મહારાજ પવન સુત વાયુ વેગે અહીં પધાર્યા છે. એ ભક્તિની તાકાત છે. હવે અહીંથી વિશેષ શું કહેવા માંગુ છું? આ ભક્તિ છે અને 9 પ્રકારની ભક્તિને સાર્થક કરી છે. સેવા, શુશ્રૂષા, ધ્યાન, સમરણ, આરાધન. દિન દુખી આવે તો પોતે જ સેવા કરવા લાગે. અત્યારે તો ખૂબ સારું થયું છે. પહેલા તો એવું હતું, આશ્રમની અંદર કહી દઉં છું, હવે કહી દઉં દાદા, ભક્ત આવે, સેવક આવે તો હું નાનો હતો મેં જોયેલું છે કે કાનદાસ બાપુ એને પથારી કરી દે અને સુવો એમ કહે. આનાથી વિશેષ સેવા કઈ કેવી? પોતે જાગે અને બીજાને સુરાવે. ઈ સંત છે. શું કામ? કે પોતે જાગે છે, આપણી રક્ષા કરે છે. અને પછી એ આ ભૂમિ ઉપર સૂતો હશે ને, એક દિવસ એની સાથે જાગશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ સંશય નથી. એમાં આ 9 પ્રકારની ભક્તિ છે. એટલે નવમ સરલ સબ સન સલહીના મન ભરોસ હિય હરસ ન દીના નવમ હું એક હું જીન કે હોય. આ 9 માંથી કોઈ એક ભક્તિ જેનામાં હોય ને એને આ નારી પુરુષ સચરાચરક હોય. આ સર અચર ની અંદર નર ને નારીમાં જે પણ આ 9 પ્રકારની ભક્તિ માંથી એક ભક્તિ દ્રઢ પૂર્વક જેની અંદર હશે ને, પછી એને બીજું કાંઈ કરવું નહીં પડે. પછી એને 10મી ભક્તિની જાગ્રતતા થશે ને. 10મી ભક્તિ એટલે પ્રેમ રક્ષણા ભક્તિ. નિજ સેવકોને જે પ્રાપ્ત થઈ છે, નિજ એટલે પોતાના સ્વરૂપની અંદર જેને જ્ઞાન થયું છે, એવા નિજ સેવકને જો ભક્તિ પ્રાપ્ત થઈ છે, એ ભક્તિ એટલે 10મી ભક્તિ છે. હવે ભાગવતની અંદર 9 પ્રકારની ભક્તિ છે. એ કાલથી આપણે 2 સત્રની અંદર કથા છે, તો આપણે એ પણ શ્રવણ કરવાનું છે. એમાં પણ 9 પ્રકારની ભક્તિ બતાવી છે. એ કાલે કે પરમ દિવસ જે પ્રકારની ભક્તિ આવશે, કોણે કઈ કરી છે, એ વક્તા શ્રી પાસે આપણે સુંદર મજાની સાંભળશું. અત્યારે ખાલી એક શ્લોક લઈને વિરામ આપીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ
સખ્ય આત્મનિવેદનમ. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ અને આત્મ નિવેદન ભક્તિ. આ 9 પ્રકારની ભક્તિ કોણે કેવી રીતે કરી એ આપણે પછીના સત્રની અંદર સમજશું. હવે આગળની રામચંદ્ર ભગવાન હવે સબરીબાઈને પૂછે છે. શું પૂછે છે કે હવે એ ભામિની આપે હવે રઘુવંશ શિરોમણી રામચંદ્રજીની જે પત્ની છે સીતાજી, સ્ત્રી છે, માં સર્વની એ જાનકી માતા છે, એમને અહીંથી ક્યાંય જતા જોયા છે આપે? દાદા આવું પૂછે છે છેલ્લે. અને ત્યારે સબરીબાઈ એટલું જ કહે છે કે પંપા સરોવરને ત્યાં જાઓ અને ત્યાં સુગ્રીવજી સાથે તમારો ભેટો થશે અને તમને આગળની બધી જ કથા આગળનો વિસ્તાર પૂર્વક તમને કહીશે. સબરીબાઈને એટલું જ પૂછ્યું અને ત્યાંથી આ 9 પ્રકારની ભક્તિ આપીને પંપા સરોવરની તરફ એ વળે છે અને ત્યાં સુગ્રીવજીનો ભેટો થાય છે. એ આગળની કથા છે. અહીં 9 પ્રકારની ભક્તિ છે અને ત્યારે ભજન છે પંપા સરોવરની માય સબરીની ઝૂંપડી. જ્યાં પણ સબરીની ઝૂંપડી હતી એ પંપા સરોવરની ત્યાં જ હતી અને આગળ એ પંપા સરોવરને જાય છે ને ત્યાં સુગ્રીવનો ભેટો થાય છે. અંતિમ ભજન લઈને આજનો સત્સંગને અહીં વિરામ આપીએ, પછી નામ સત્કીર્તન કરી આજની કથા આજના સત્સંગ ફરી પાછા કાલે બપોર પછી 3:30 કલાકે રાબેતા મુજબ ભાગવત કથાની અંદર જોડાશું. પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી, પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી, ત્યાં ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી, હે ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી, ઝૂંપડીની આજુબાજુ તુલસી નવન છે, હે ઝૂંપડીની આજુબાજુ તુલસી નવન છે, હે પવન આવે ને લળી જાય સબરીની ઝૂંપડી, હે પવન આવે ને લળી જાય સબરીની ઝૂંપડી, હે પંપા સરોવરની પાર સબરીની 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 ભગવત ભાવથી, પ્રેમ ભાવથી, શ્રદ્ધાથી અને આસ્થાથી ખૂબ જ સારા સાનિધ્યમાં હું ને તમે બેઠા છીએ. દિવ્ય સત્સંગ થયો, જે ભગવત પારાયણ થયું, જે પણ આજનો સત્સંગ થયો, નવતા ભક્તિ વિશે જ્ઞાન પ્રાપ્ત થયું, એ માત્ર ને માત્ર પરમાત્માની અસીમ કૃપાથી, માતા પિતાની અસીમ કૃપાથી અને સદગુરુદેવની અસીમ કૃપાથી પ્રાપ્ત થયું છે. આ જે પણ આજનો સત્સંગ છે એ સદગુરુદેવના ચરણમાં, આ ચેતન સમાધિમાં બિરાજમાન સંતો મહાપુરુષના ચરણમાં સમર્પિત કરીએ, અર્પણ કરીએ. એ ભાવ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વોને જાજાથી પ્રેમ ભાવથી શ્રદ્ધા અને ભાવ રાખજો, પ્રેમ રાખજો. બીજું કાંઈ નથી જોતું, દર્શને આવજો.
સદગુરુદેવ વારંવાર કહેતા કે 3 પ્રકારના આપણી અંદર ગુણ હોવા જોઈએ કે રોજ નિત્ય માતા પિતાની સેવા કરવી જોઈએ, રોજ નિત્ય દર્શને આવવું જોઈએ અને બધાની અંદર સંભાવ રાખવો જોઈએ. તો અહીંથી આ સત્સંગ દ્વારા ફરી પાછા મળીશું, સત્સંગ થશે ત્યારે. પણ અહીંથી ખાસ એક વિશેષ આપને બધાને એક ટકોર કરું છું. અહીંથી જેટલા પણ લાઈવ નિહાળે છે, ઘરે બેઠા આ પછી પણ નિહાળવાના હોય, જોવાના હોય આજનો સત્સંગ, અહીં બેઠેલા બધા જ સમજુ જ છે, એમને તો કહેવાનું નથી, પણ બહાર બેઠેલા છે એ બધાને કહું છું કે માતા પિતાની સેવા કરજો. મને તમને આ મનુષ્ય દેહ મળ્યો છે, દુર્લભમાં દુર્લભ. અને મનુષ્ય દેહ કોણે આપ્યો છે? એક જનેતાએ, એક બાપે આપ્યો છે. અને એને જ આપણે હું ને તમે ભૂલી જઈએ તો કાંઈ પ્રાપ્ત નહીં થાય. અહીં નહીં આવો ને તો કાંઈ વાંધો નહીં દાદા, પણ ઘરે બેઠેલા માતા પિતાની સેવા કરજો. અહીંથી એક ટકોરો તમને કરું છું, વધારે વિશેષ નથી કહેતો. પણ પોતાના માતા પિતાને આપણે ભૂલી જઈએ અને ગુરુને રાજી કરીએ તો ગુરુ રાજી ન થાય, ન થાય. ચેતન સમાધિમાંથી કંઈક બોલાવે છે પાછું, એટલે બોલું છું કે છેલ્લે એટલું જ કહીશ કે તમારા માતા પિતાની સેવા કરજો. અહીં 1 વાર 2 વાર ન હોય તો કાંઈ નહીં, પણ પોતાના માતા પિતાની સેવા, પોતે પોતાના માતા પિતા વાલા જ હોય. દીકરી પારકા ઘરે ગઈ હોય ને તો એ દીકરીને માતા પિતા એના વાલા જ હોય. એમ દીકરાને પણ એ પારકે આવેલી વહુ છે, એની ધર્મપત્ની છે, એને પણ સમજવાની જરૂર છે, એને પણ શીખ લેવાની જરૂર છે કે એને પણ એના માતા પિતા તો વાલા જ હોય. જેમ તમને કેમ એ વાલા છે દાદા, આપ પણ થોડું કાલે આના વિશે વિસ્તારપૂર્વક મારી અપીલ છે કે કહેજો કે માતા પિતા આપ સર્વને એક ઠપકો આપવાનો છે. તમે જેમ સાસુનો ભાવ જોવો છો, સસરાનો ભાવ જોવો છો, તો એ કોઈના માતા પિતા તો છે જ ને. તો અહીં એટલું જ કહીશ કે જેમ તમને તમારા માતા પિતા વાલા છે, એમ એને પણ એના માતા પિતા વાલા જ હોય. એટલે વાલા દવલા ન રાખીએ અને સર્વની અંદર આપણે માતા પિતાની સેવા કરીએ. એ સાસુ એ જ માં છે અને સસરા એ જ પિતા છે. વધારે વિશેષ ન કહેતા આજના 2 દિવસના સત્સંગથી તમને એટલો જ બોધ આપું છું કે પહેલાં તમારા માતા પિતાની સેવા કરજો અને પછી સદગુરુની સંતની સેવા કરજો. આજની વાણીને માહિતી વિરામ આપતા 2 મિનિટ હરિસત કીર્તન કરી આજની કથાને અહીં આજના સત્સંગને સદગુરુના ચરણમાં સમર્પિત કરીએ. અસ્તુ. જય સિયારામ. શ્રી રામચંદ્ર ભગવાન કી, ભાગવત ભગવાન કી, રામદેવ મહારાજ કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.